તરફ વાત જો વાપીની કરવામાં આવે તો વાપી પણ ભારે વરસાદને કારણે ડૂબ્યું હોય તેવા દ્રશ્યો સર્જાયા છે। ભારે વરસાદથી અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે અને વાપીના પોશ વિસ્તાર અવધ, ટૂંકવાડા, પટેલવાડી અને ગુંજન વિસ્તાર પાણીમાં ડૂબ્યા છે। પટેલવાડી વિસ્તારમાં પાર્ક કરેલી અનેક કાર વરસાદી પાણીમાં ડૂબી ગઈ છે। વાપીમાં 16 ઇંચ વરસાદ ખાબક્યો છે। તો વાપીમાં જુઓ લોકોની ઘર વખરી ઘરમાં જે રીતે પાણી આવ્યા છે, લોકો પરેશાન થઈ રહ્યા છે અને ગાડીઓ સુધી આપ જુઓ દેખાઈ નથી રહી, રૂફ પણ નથી દેખાઈ રહ્યા, તેટલું પાણીનું સ્તર છે। અવધ ટૂંકવાડા કે જે પોશ વિસ્તારની સોસાયટી માનવામાં આવે છે, ત્યાં આ પ્રકારની સ્થિતિ છે અને જ્યાં નજર જાય ત્યાં માત્ર પાણી જ પાણી જોવા મળી રહ્યું છે। એક પણ વિસ્તાર એવો નથી કે જ્યાં રોડ દેખાઈ રહ્યો હોય, તમામ જગ્યાએ પાણી છે અને પાણી સિવાય બીજું કંઈ નથી દેખાઈ રહ્યું। નજર જ્યાં સુધી જાય ત્યાં સુધી જળમગ્ન વિસ્તારો જોવા મળી રહ્યા છે। અવધ ટૂંકવાડામાં હાલત અત્યારે ખરાબ છે, લોકો પરેશાન થઈ રહ્યા છે। ફ્લેટમાં પહેલા માળ સુધી પાણી છે, એટલે એ વાતની આપ કલ્પના કરી શકો કે પાણીના સ્તર કેટલા હશે। જો ગાડી પણ તણાઈ રહી છે અને ફ્લેટમાં પહેલા માળ સુધી પાણી ઘૂસી જાય એટલે એ સ્થિતિ એ પૂરની સ્થિતિ કહી શકાય। લોકો અંદાજ પણ નહીં લગાવી શક્યા હોય કે પહેલા માળ સુધી પાણી આવી શકે અને ફ્લેટમાં એ સ્થિતિ સર્જાઈ છે કે જે મેં આપને બતાવી રહ્યા છે। વાહનો તો તણાઈ રહ્યા છે, પરંતુ પહેલા માળ સુધી પાણી હોય તે પ્રકારના દ્રશ્યો પણ વાપીમાં સામે આવ્યા છે। ટેનામેન્ટ હોય કે અન્ય ગ્રાઉન્ડ લેવલના ઘર હોય ત્યાં તો શું સ્થિતિ હશે, આપ વિચાર કરો કે જે ઘરમાં આપ જોઈ શકો છો ઘર વખરી સુધી પાણીમાં ડૂબી ગયા છે અને કેડસમાં પાણી ઘરમાં પણ જોવા મળી રહ્યા છે। દક્ષિણ ગુજરાતમાં મેઘ પ્રકોપથી રેલ વ્યવહાર પણ ખોરવાયો છે। જળભરાવને કારણે ગોલવડ ઉમરગામ વચ્ચે રેલ ટ્રાફિક સ્થગિત થયો છે। મુંબઈ સેન્ટ્રલ અમદાવાદ ગુજરાત સુપરફાસ્ટ એક્સપ્રેસ રદ થઈ છે। વંદે ભારતની મુંબઈ સેન્ટ્રલ ગાંધીનગર કેપિટલ પણ રદ કરાઈ છે। મુંબઈ અમદાવાદ શતાબ્દી એક્સપ્રેસ પણ રદ કરવામાં આવી છે। અસ્થાયી રીતે રેલવે ટ્રાફિક સ્થગિત થતાં મુસાફરો પણ બરાબરના અટવાયા હોય તે પ્રકારે